જય માતાજી મિત્રો, હું ફટાફટ સ્કૂલથી ઘરે આવ્યો કારણ કે હું સ્કૂલમાં ખૂબ જ થાકી ગયો હતો અને ઘરે આવીને બેગ મૂક્યો. હું ઘરમાંથી બહાર આવ્યો અને મને ખૂબ જ તરસ લાગી હતી, તે માટે મેં ફટાફટ પાણી પીધો. પછી મને ખૂબ જ ભૂખ લાગી હતી, તેથી હું ઘરમાંથી કઢી અને રોટલો લઈને જમવા બેઠો. પછી ફટાફટ ખાઈને હું હાથ ધોઈને ઘરમાં ગયો. હું ઘરમાં જઈને ફટાફટ મારો બેગ અને ચોપડા લઈને હું લેસન કરવા બેઠો. અને લેસન કરતાં કરતાં યાદ આવ્યું કે ગાયો બહાર બાંધવાની છે અને ચારો નાખવાનો છે, તે માટે હું ફટાફટ લેસન કરીને ચોપડા મારા બેગમાં મૂક્યા અને બેગ ઘરની અંદર મૂકવા ગયો. બેગ ઘરમાં મૂકી અને મારી મમ્મી અને મારે કાકી ઘરે નહોતા, તેથી ફટાફટ ગાયો બહાર બાંધી અને બીજી પણ ગાય બહાર બાંધી. મેં ફટાફટ ગાયો બહાર બાંધી અને ફટાફટ ગાયોને ચાર નાખી.